આમાં ક્યાં હોલ કરાવવું પડશે ને ક્યાંક અહીંયા ક્યાંક હોલ કરાવવું પડશે ને પાણીના એક્ઝિટ માટે કરાવવું પડે ને હોલ ઓલી બાજુ સુગર બનાવી દઈએ ને કેટલા જણાને પકડવું પડે જોયું તમે પાછું રેશર કરી નાખવાનું એટલે કદાચ બંધ થઈ જાય વાગશે ક્યાં આ પછી એટલે આપણે ઓફિસમાં બધાને ખબર પડે કે અહીંયા વાગે પછી તમારો કોલેજ બાજુ બે પોઈન્ટ એમાં કલેક્ટરમાં જાણ થાય આમાંથી ના અહીંયા ના એવું તમારે અહીંયા બધા સ્ટાફ ને જાણ પછી આ પંપ નું આપણે આ પંપ ઓન ઓફ તમારે પાઇપ કાઢી લ્યો બધું ઓકે થઈ જાય પછી તમારે ઓન ઓફ કરવાનું આ ચાલુ કરશો પછી પ્રેશર પાણીનું આવશે એમાં પછી ઓલો વાલ ઉપરનો ટાંકાનો બંધ રાખવાનો આગ લાગે ને ત્યારે તમારે પહેલા તો લાઇટ વહી જાય તો તમારો પંપ ચાલુ ન થાય શોર્ટ આગ લાગે તો પહેલા ક્યાં થાય શોર્ટ સર્કિટ થાય ને તો જ આગ લાગે એટલે તમારો પંપ આ ચાલુ થાય નહીં એટલે ઉપલો વાલ ખોલ નાખો ને તમે ઉપર વાલ આપેલો એ વાલ ખોલ નાખો ને એટલે આખી સિસ્ટમ ચાલુ થઈ જાય ત્રણેય પોઈન્ટ ચાલુ થઈ જાય પાઇપ વગર પંપે ચાલુ થાય કારણ કે બે તમારા સિન્ટેક્સના પાઇપમાં કનેક્ટ કરેલી વગર લાઇટે ચાલુ થઈ જાય વગર લાઇટે ચાલુ થશે કારણ કે તમારા પાઇપમાં ઓલા ટાંકામાં કનેક્શન આપેલું આપણે બે ઓપ્શન ત્રીજો ઓપ્શન પાણી ખાલી થઈ જાય ને એટલે આપણે બીજું ઓપ્શન અહીંયા આપેલું ફાયર બ્રિગેડની ગાડી સીધી અંદર આવીને આમાં કનેક્ટ થઈ જાય ને એટલે આ પોઈન્ટ ઓલા અંદરના બે પોઈન્ટ ચાલુ થઈ જાય ટાંકો અંદર આવી જાય તમારો બે પોઈન્ટ ચાલુ થાય બે ખાલી એક પાઇપ ઓલી ચાલુ નહીં કરવાની ખાલી પાઇપ રહી નહીં નકર આ ચારનું પાઇપ હે ને ચારને પાઇપ એ કન્વર્ટ એકમાં થાય તો શું થાય પાઇપ ફાટી જાય કારણ કે આનું પ્રેશર ઓછામાં ઓછું 5 kg પ્રેશર આવે બે જણા પાઇપ પકડશો ને ત્યારે પાઇપ પકડાય કારણ કે આ ચારનું પ્રેશર તમારે ચારની પાઇપમાં પાણી આવતું હોય એ ડાયરેક્ટ એકમાં કને ખાલી એક જ ચાલુ કરો તો શું થાય ફાટી જાય ઓલું મોઢામાં લાગે કે અહીંયાથી ફાટી જાય હા બે હારે ચાલુ કરવાનું આ બે ચાલુ કરવાનું હારે ચાલુ કરવાનું જો બે નળી ચાલુ એક નહીં કરવાનું ચાલુ આ પછી આનો અડધો વાલ ખોલવાનો અને ઓલો ચાલુ કરવાનો अर्धो वाला खोलना फोन એટલે प्रेशर कन्वर्ट થઈ જાય બે માં અડધું ડાइवर्ट થઈ જાય क्योंकि ऊपर से वो पाइप लाल पाइप जो है उसमें पानी आ रहा है उसका साइड देखो और ये व्हाइट पाइप चार नो पाइप में जो पानी आ रहा है वो इसमें में नहीं आएगा वो उसमें भी जाएगा और वो ब्लैक वाली पाइप से भी आएगा तभी वो कैचअप करेगा બંને ને ઓપન કરો ઓલું પ્રેશર ચાર નું આખું ચાર નું આવે ઓલું એકમાં પાઇપ કન્વર્ટ થાય એટલે સીધો ફાટી જ જાય કારણ કે ઓલું જીલી જ ન શકે પાઇપ એકનો કારણ કે 15 HP નો પંપ આવે અહીંથી ચાલુ કરવું બરોબર પકડી રાખો 15 HP का यूज करते हैं ब्लैक पकड़वाना आ जा प्रेशर आवता है जो चेक
પાણી ત્રણ જગ્યાએ આવશે પણ વાલ્વ ખોલો ને તો જ્યાં વાલ્વ ખોલે ત્યાં પાણી આવશે અને ત્રણેય જગ્યાએ વાલ્વ ચાલુ કરવાનો પંપ ચાલુ કરવાનો ઓપ્શન આપેલું અને અહીંયા અહીંયા વગાડશો તો ત્રણેય જગ્યાએ વાલ્વ ઉપર એક વાગશે માય વાગ આ વાગ આ ત્રણે એક કનેક્ટ વાલ્વ ખોલવાનો આખો વાલ્વ પૂરો ખોલી જાય પાઇપ ચડી જાય માં બે જણા પાઇપ પકડી રાખે પછી ચાલુ કરવાનું એના બાદ ચાલુ કરજો બ્રાન્ચ પાઇપ ચડાવેલી છે તો ઓલી ઉડી સીધી ત્યાં માથા પડવા પડે હા એ તો સીધી નાગની થાય એનામાં વજન તમને કોઈ નહીં જુઓ કીર્તિદાનના ડાયરામાં આવ્યો એમ દાંત કાઢે હા, હવે ઈ ઓકે આ ખેંચીને નીકળો બાકી ભરાવાટાને તમારે કઈ કરવાનું નથી સીધી ચડાવી દો ઓકે વાલ ખોલી નાખવાનું વાલ ખોલવાનું ઓલી બાજુ ખોલશો એટલે ઓપન થાય આ બાજુ બંધ થઈ જાય वो लिखा ही है ओपन क्लोज लिखा होगा આ બધી આ ખોલી જાય આ બાજુ બંધ થઈ જાય રેડી